જગદગુરુ હરિજન દેવાચાર્ય મહારાજ સત્યવલ સાહેબ. આજે વિજાપુર તાલુકાના પાણપુર ગામે અશોકભાઈના ઘેર નવા ગૃહ પ્રવેશ નિમિત્તે કથા સત્સંગનું આયોજન થયેલું છે. સત્સંગ શા માટે? સત્સંગથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય, સમજ પ્રાપ્ત થાય. જ્યાં સુધી સમજ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપણને કર્તાનું ધામ પ્રાપ્ત થાય નહીં, સર્જનાની ઓળખાણ ન થાય, સર્જનાનું ભજન ન થાય. એટલે આ બધું પ્રાપ્ત કરવા માટે જ્ઞાનની જરૂર પડે, સત્સંગની જરૂર પડે, સમજની જરૂર પડે. જ્યાં સુધી સમજ ન હોય ત્યાં સુધી આપણને કોઈ પણ જાતનો રસ્તો જડે જ નહીં. એટલે આપણે બધાએ સત્સંગના માધ્યમથી ધર્મગ્રંથોનો અભ્યાસ કરીએ, સત્સંગ સાંભળીએ, જ્ઞાન સમજીને બીજાને સમજાવીએ. આ પ્રમાણે આપણે જો ક્રિયા કરીશું તો આપણો સમય પણ સારા કર્મની અંદર વપરાશે. અને જેટલું સારું કર્મ બનશે એટલા સુખના દાડા, અને દુષ્કૃત કર્મ થાય એટલા દુઃખના દાડા. એટલે આપણે શું કરીએ તો સારું કર્મ બને, શું કરીએ તો આપણું મન પરમ ગુરુ સાથે, કૈવલ્યકર્તા સાથે જોડાયેલું રહે. શરીર છૂટે ત્યાં સુધી આપણું મન કૈવલ કરે, અમર મંત્રનો જાપ કરે, 14 લોકથી પર ન્યારા એવા સર્જનહાર એની સાથે એકતા થાય. અને જો શરીર છૂટે તો આપણને અખંડ સુખ મળે, કોઈ પણ જાતનું દુઃખ પડે જ નહીં. પણ આ બધું થવા પાછળનું કારણ શું? આપણે આ બધું પ્રાપ્ત નથી કરી શકતા, એના પાછળનું કારણ શું? તો અહીંયા અદ્વૈતાદ્વૈત નરવેદ ચિંતામણી ગ્રંથની અંદર પરમ વિશેષ અંશ પરમ ગુરુ નર નિર્માલ્ય હવિત હિસાબ કો અંગ છઠ્ઠું. નર નિર્માલ્ય, નર એટલે આ માનવઘાત, નિર્માલ્ય એટલે દુબળું થવું, વિકૃત બની જવું, તાકાત વગર ના થવું, એને નિર્માલ્ય કહેવાય. છોકરાને કે અવાજ નહીં કરે. એટલે નર નિર્માલ્ય કેમ થયો? નર નિર્માલ્ય થવા પાછળનું કારણ શું? આપણે બધાએ નિર્માલ્ય બની ગયા, અને આયુષ્કારી બધાએ તાકાત વગરના બની જવાના. અને એમાં નર નિર્માલ્ય અંગની અંદર તો પરમ ગુરુ કહી રહ્યા છે કે 64 વર્ષની જ્યારે ઉંમર થાય, એટલે 64 વર્ષમાં આપણું બધું જે શરીર એ નિર્માલ્ય બની જાય. નિર્માલ્ય બનવા પાછળનું કારણ શું? તો આપણી વિષય વાસના, બિંદુપાત, ભોગ વિલાસ, માયામાં મારું તારું, અમારું તમારું કરવામાંથી આપણે ઊંચા આવતા નથી. વિશાળ દ્રષ્ટિથી વિચાર કરો. આપણે બધાએ શું કરીએ છીએ? મારું અને તારું. પરમ ગુરુ અહીંયા શું કહે છે કે કશું એ મારું નથી, કશું એ તારું નથી, બધું એ સર્જનાનું છે. વાત એ સાચી. જો આપણે બધાએ મારું મારું કરી રહ્યા છીએ, પણ જો બધું જ આપણું હોય તો જ્યારે શરીર છોડીએ ત્યારે બધો પોટલો બધીને સાથે લઈ જઈએ કે ના લઈ જઈએ? પણ એક કોડી પણ સાથે આવતી નથી આવતી. એનો અર્થ એવો થાય કે કશું આપણું નથી ને સાથે કશું આવવાનું એ નથી. બસ આટલી સમજ મેળવવા પરમ ગુરુ કહી રહ્યા છે.
તો કશું એ મારું નથી, કશું એ તારું નથી, બધું જે સર્જનહારનું છે. પણ આપણે બધાએ શું કર્યું? 64 વર્ષ સુધી બસ મારું ને તારું ને મારું ને તારું. 64 70 થયો તો હજી એ છૂટતું હજી એ તમે પ્રયત્ન કરજો. એક માજીને 90 વર્ષ થયો હતો. માજીને કીધું શરીર છોડવું છે. છેલ્લી વારને આપણે ખબર લેવા જઈએ ને મેળો કરાવે એટલે માજીને મેં પૂછ્યું, કીધું માજી શરીર છોડવું છે, ભગવાનના ઘેર જવું છે કે ના મારાથી મારા દીકરાનો દીકરો છે એનો લગ્ન થઈ જાય ને પછી જવું છે. કદાચ લગ્ન થઈ જાય તો એ માજી શરીર છોડવા તૈયાર નથી. જુઓ, કોઈ વસ્તુ સાથે આવવાની નથી. અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે કંઈક છોડો. આપણી ઉંમર જ્યારે 50, હું તો અત્યારે 50 થી, એવું બધાનું આયુષ્ય 60 વર્ષથી વધારે નહીં હોય. આવતા સમયમાં 60 થી વધારે સમય ઉંમર હશે જ નહીં. 60માં એ બધા સારામાં સારું. પણ કહેવાનો ભાવાર્થ કે 50 યા 60 ઉપર જઈએ એટલે આપણું જે માયાનું જે આવરણ છે એનું ઓછું કરો. કારણ કે બધું છૂટવાનું તો નથી, પણ શક્ય એટલું આપણે ઓછું કરીએ અને આપણી દ્રષ્ટિ માલિક સાથે જોડવાનો પ્રયત્ન કરીએ. પરમ ગુરુ અહીંયા નર નિર્માલ્ય બનવા પાછળનું કારણ કહી રહ્યા છે કે આપણી 10 ઇન્દ્રિયો, 5 અંતસ્કરણ, 3 ગુણ, 3 ગણ, એની સાથે સાથે આપણો જે આત્મારૂપ ઓહંગ પ્રણવ અને સર્વવ્યાપક એવો સોહંગ પ્રણવ જે પરમાત્મા રૂપ કહેવાય છે, આ બધાનું ધીમે ધીમે આપણી સંપૂર્ણ શરીરની સંપત્તિ લય પામે છે. અને જેમ જેમ ધીમે ધીમે, જો અત્યારે ધીમે ધીમે 60 ઉપર થયો છે, 50 ઉપર થયો છે, એના બાલ દોરા થઈ ગયા. એ પહેલી ચિઠ્ઠી ફાટી ગઈ, પછી દોત પડવા લાગ્યા, બીજી ચિઠ્ઠી ફાટી ગઈ, કોને સોભરવાનું બંધ થઈ ગયું, ત્રીજી ચિઠ્ઠી ઓખે દેખાવાનું બંધ થઈ ગયું, ચોથી ચિઠ્ઠી ટેચાણ ઘસાઈ ગયા, 5મી ચિઠ્ઠી, જો લાઈન સર એક એક ચિઠ્ઠીઓ ચાલુ થઈ ગઈ છે. એટલે કહેવાનો ભાવાર્થ અહીંયા પરમ ગુરુ શું કહી રહ્યા છે કે આપણે બધાએ આપણું જે શરીર છે એ આ 64 વર્ષની ઉંમરમાં નિર્માલ્ય કરી દીધું, માયાની અંદર વાપરી દીધું. એટલે અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે આ જે શરીરનો જે સંચાલક અંશ એ આપણી શરીરની જે સંપત્તિ લય પામી એના કારણે આ અંશની દ્રષ્ટિ પણ આ ઓહંગ અને સોહંગ પ્રણવ ઉપર રહેતી નથી અને એ શરીર છોડીને ચાલ્યો જાય છે. અહીંયા પરમ ગુરુ દ્રષ્ટાંત આપીને સમજાવું છે કે માનો કે એક રાજા છે ને એક રાજાને બીજા રાજ્યને જીતવું છે, તો બીજા રાજ્યને જીતવું હોય તો એનું લશ્કર એને કેવું હોવું જોઈએ? મજબૂત હોય તો એ જીતી શકે. જો રાજા એકલો મજબૂત હોય ને લશ્કર મજબૂત ના હોય તો ના જીતી શકે. એમ આ શરીરનો જે અંશ જે છે, કૈવલ કરતાનો જે અંશ જે છે, શરીરનો સંચાલક છે, એ જો નિર્માલ્ય બની જાય, ભલે એ મજબૂત હોય પણ જો શરીર નિર્માલ્ય બની જાય, એનું લશ્કર નિર્માલ્ય બની જાય તો એ બીજા રાજ્યને જીતી શકે નહીં. કહેવાનો ભાવાર્થ કે રાજા મજબૂત હોય પણ એની સાથે સાથે એનું લશ્કર પણ મજબૂત હોય તો એ બીજા રાજ્યને જીતી શકે. એમ પરમ ગુરુ કહી રહ્યા છે કે આ અંશની સાથે સાથે શરીર પણ જો મજબૂત હશે તો જ આપણે કૈવલ કરતાને પ્રાપ્ત કરી શકીએ. એટલે આપણી 1 થી 20 વર્ષની ઉંમર આપણી ભણવામાં ગઈ, 25 વર્ષ સુધી, 25 થી 50 વર્ષ બધું કમાવામાં ગઈ, અને 50 થી ઉપર આપણે મારું તારું માયાનું લારું બીજા ત્રીજા ઈમોની મોં જતા. અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે આગળની એ છોડી દે, પાછળની એ છોડી દે, વચ્ચેની છે એને પકડી દે. 25 થી 50 વર્ષનું જે આયુષ ખરું એની અંદર તું
પરમ ગુરુનું ભજન કરી લે, એમની ઉપાસના કરી દે, ગ્રંથોનો અભ્યાસ કર. ગ્રંથોનો અભ્યાસ કરવા માટે તમારે ધાર્મિક પરીક્ષા આપવી પડશે, ફરજિયાત. કોણપુર માટે હું ફરજિયાત કહું છું, ઘર દીઠ ઓછામાં ઓછા 1-2 વ્યક્તિઓ તો પરીક્ષા આપવા જોઈએ જ. તમને પ્રશ્ન શાનો છે પરીક્ષા ન આપવા માટેનો? કેટલાક લોકો કહેતા છે મને યાદ નથી રહેતું. મેઇન પ્રશ્ન એ છે. કેટલાક લોકોને એ ડર છે કે કદાચ હું નપાસ થઈશ તો. જો નપાસ થવાનો ડર નહીં રાખવાનો, યાદ રહેશે કે નહીં રહેતું એનો એ ડર નહીં રાખવાનો, બધું જ યાદ રહેવાનું. પણ આપણે પરીક્ષા ન આપવા માટેનો આ બાનો છે. તિજોરીમાં પૈસા કેટલા મૂકેલા છે, કયા ખૂણા મૂકેલા છે, બધું જ યાદ રહે. પણ ધાર્મિક પરીક્ષા આપવાની હોય તો પ્રશ્નનો જવાબ યાદ રહેતો. ફરક શું કહેવાડો? પેલી માયા છે અને આ માલિકનું ભજન કરવાનું. એટલે માયા પ્રત્યે આપણો ભાવ વધારે છે. એટલે પ્રયત્ન કરો, કોઈ વસ્તુ અશક્ય નથી. અહીંયા પરમ ગુરુ આપણને જુદી જુદી રીતે બધું સમજાવી રહ્યા છે. એક ચોપાઈની અંદર જ્ઞાન આપી રહ્યા છે. એટલે નર નિર્માલ્ય હવિત હિસાબ કો અંગ છઠ્ઠા અંગની 59મી ચોપાઈથી આપણે શરૂ કરીશું. એહી પરકાર જંત જત મતહી હવે વિના નિરત નહીં તિનકે વચન વિલોક વિલાસિક ખાલિત ગરજ ગગનઈ. એ પ્રકાર જંત જત મતઈ હવે બિના નિરત નહીં. એહી પ્રકાર એટલે કે જેમ રાજા એનું લશ્કર મજબૂત ના હોય તો રાજ્ય જીતી શકતો નથી, એમ આ અંશ એનું શરીર નિર્માલ્ય બનાવી દીધું. 10 ઇન્દ્રિયો નિર્મળ બની ગઈ. આગળ મેં ગણાવી ને એ 10 ઇન્દ્રિયો, 3 ગુણ, 5 અંતસ્કરણ, 3 ગણ, બીજો તત્વો જે જોડાયેલો છે બધો, 7 ચક્ર, આ બધું નિર્માલ્ય બની ગયું. અને એ નિર્માલ્ય બની ગયું એટલે શરીરનો જે કૈવલ કરતાનો જે અંશ, જે સોહંગ પ્રણવ ઉપર એની દ્રષ્ટિ છે એ પછી એના ઉપરથી વિમુખ થઈ જાય છે. એટલે આ પ્રમાણે વિશ્વના મહાન ગણાતા પુરુષો પણ, આ વિશ્વમાં જે મોટા મહાન જે પુરુષો ગણાય છે, કે દાખલા તરીકે દેશના વડાપ્રધાન હોય, મોટા ધર્માચાર્યો હોય, મોટા ઋષિઓ હોય, મુનિઓ હોય, પંડિતો હોય, અબજોપતિઓ હોય, જે કોઈ મોટા ગણાતા તમામ મહાન પુરુષો પોતાની ઇન્દ્રિયોને વ્યવસ્થિત રાખી શકતા નથી. જોજો, બધાનો પ્રયત્ન કરજો. બધાની ઇન્દ્રિયો નિર્માલ્ય બની ગઈ. અને આ રીતના બધા જ નિર્ધન બનવાના કારણે સર્જનહારને ઓળખી શક્યા નહીં. જેથી એમના મનમાં વિલાસી વચનો, જે મહાપુરુષો છે, જગતના ધર્માચાર્યો છે, એમની ઇન્દ્રિયો, એમના શરીર બધું લય પામવાના કારણે એમનો વચનો પણ વિલાસી ભાવ. વરસાદ વગર જેમ વાદળની અંદર, આકાશની અંદર ગર્જના થાય, આ રીતનો મહાપુરુષનો વચનો પણ નિરર્થક છે. પરમ ગુરુ દ્રષ્ટાંત આપીને સમજાવી કે મહાપુરુષોની ઇન્દ્રિયો લય પામવાના કારણે એમનો વચનો પણ વિલાસી બની ગયો. આકાશમાં થતી ખાલી ગર્જના જેવો બની ગયો. અહીંયા પરમ ગુરુ કહ્યા ખાલી ગરજત ગગનઈ. ઘણી વખત વરસાદ પુષ્કળ ગાજ પણ આવતો, એમ મહાપુરુષોનો વચનો પણ જેની ઇન્દ્રિયો લય પામી એમાં એમના વચનો પણ તાકાત વગરનો, વિંત વગરનો, નિરર્થક, ગર્જના તુલ્ય, વગર વરસાદની ગર્જના હોય એવી ગર્જના તુલ્ય વચનો આ જગતની અંદર મહાપુરુષો કહી રહ્યા છે. જનકુ બોધ કરન અતિ કુશલિત
આપ વિટંડ વિકલઈ જો મિંડક પંકજની કટકે વખત જાય નિજ મલઈ જનકુ બોધ કરન અતિ કુશલિત આપ વિટંડી વિકલઈ. જગતની અંદર આવા જે ઉપદેશકો હોય કે જેમના વચનોની અંદર કોઈ તાકાત ના હોય, વિત ના હોય, જ્ઞાન ના હોય, જે વચનો વિલાસવાળો હોય, ભોગ વિલાસવાળો હોય, જે નિરર્થક હોય, અને આવો ઉપદેશ કરવાથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય, આવો ઉપદેશ સોંપરવાથી પણ આપણને જ્ઞાન પ્રાપ્ત થાય નહીં. એટલે અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે આવા જગતના વિલાસી ભોગ વિલાસવાળા ઉપદેશકો ઉપદેશ કરવામાં એવા કુશળ હોય છે કે આખી એ સભાને ખુશ કરી દે, એની વાહ વાહ કરે, એની તાળીઓ પડાવડાવે. જગતની અંદર આવું જ્ઞાન ચાલી રહ્યું, ભયાનક જ્ઞાન, રોચક જ્ઞાન ને પડચા જ્ઞાન. બસ પરમ ગુરુ કહી રહ્યા છે કે આ ત્રણ જ્ઞાનના કારણે આખું એ જગત એવી બ્રહ્મજાળમાં પડ્યું છે અને જગતના મહાપુરુષો જગતને આ રીતના ઠગી રહ્યા છે. ધર્મના નામથી એક વેપાર ચાલી રહ્યું છે. પણ આપણને આ વસ્તુની ખબર ક્યારે પડે? આપણે પરમ ગુરુના વચનો ન્યાયથી સોંપરીએ, સમજીએ, એ પ્રમાણે આચરણ કરીએ. પરમ ગુરુ જે કહી રહ્યા છે એને વિશાળ દ્રષ્ટિથી આપણે જોવાનો પ્રયત્ન કરીએ. એટલે પરમ ગુરુ કહી રહ્યા છે કે જગતની અંદર આવા બધા ઉપદેશકો વિસ્તર બની ગયા છે, વિટંડીવાદ બની ગયા વાળા બની ગયા છે, વિષયોની પાછળ ફરતા થઈ ગયા છે. આપણે કેટલાય લોકોની મહાપુરુષોની વાતો સોંપડીએ છીએ, વાતો મોટી જ્ઞાનની હોય અને પડદા પાછળ માયા હોય. આવું જગતની અંદર પરમ ગુરુ કહી રહ્યા છે ચાલી રહ્યું છે. જેમ દેડકો કમર પાસે જ રહેશે, દેડકાનો નિવાસ કમર ઉગેલું હોય તો કમરની પાસે જ રહેવા છતાંય દેડકો કમરનો ઉપયોગ કરતો નથી. એ શું કરે છે? કાદવ જ ખાય. દેડકાને સારું ગમતું એમ જગતની અંદર જે ઉપદેશકો હાલ જે ઉપદેશકો છે એ બધા પરમ ગુરુ કહી રહ્યા છે કે દેડકા જેવા. આવું કમર તુલ્ય પરમ ગુરુનું જે જ્ઞાન છે એ જ્ઞાનને સોંભળતા નથી, સમજતા નથી, કોઈને સમજાવતા નથી. એમને કાદવ જેવી જે જ્ઞાન કે જેમાંથી કાદવ જ નીકળે, એકલી દુર્ગંધ જ અંદરથી હોય. પરમ ગુરુ કહી રહ્યા છો, હું નહીં કહેતો, આ સત્ય સનાતન હકીકત આ ગ્રંથની અંદર પરમ ગુરુ બતાવી રહ્યા છે. આપણે બધાએ ના સમજવાનું છે. પૂર્ણ તમે આપણે બધાએ આ પરમ ગુરુના વચનો ધ્યાનથી સાંભળીશું, સમજીશું તો આપણે પરમ ગુરુનું જ્ઞાન સર્વશ્રેષ્ઠ છે એ આપણા હૃદયની અંદર નક્કી કરી શકીએ. અને પરમ ગુરુનું જ્ઞાન શ્રેષ્ઠ છે એવું આપણે ક્યારે માની શકીએ? આવા દ્રષ્ટાંતો, આવા સિદ્ધાંત દ્વારા પરમ ગુરુના વચનો સાંભળીએ, સમજીએ, જગતના જીવોને પ્રેમથી સમજાવીએ તો ચોક્કસ આપણને કર્તા પદ પ્રાપ્ત થશે, અખંડ સુખ મળશે. પરમ ગુરુ અહીંયા દ્રષ્ટાંતો આપી અને આપણને જ્ઞાનથી મજબૂત બનાવી રહ્યા છે. કોન કિએ કલ્યાણ જીવન કે कृतातजी कृत पागे परम तत्व के मरम न पाइत ये सब जोग अभागे कौन किए कल्याण जीवन के कृतातजी कृत पागे। जगतनी अंदर जे हालना उपदेशको छे ये उपदेशको પાંચમા વેદના જ્ઞાનના અભાવે, યોગના અભાવે, તપના અભાવથી કૈવલ કરતાના પરમ તત્વનો મર્મ પ્રાપ્ત કરી શક્યા નથી. ખરા સર્જનાર કોણ એ જગતની અંદર કોઈ જાણી શક્યું નથી. અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે
આદ્ય સક્રત સ્વરાજ કરુણેશ અને કૈવલ આ પાંચ વિશેષણ જેને અંગીકૃત થાય એ સૃષ્ટિનો સર્જનહાર. પણ આવા પરમ તત્વને આ જગતના મહાપુરુષો પ્રાપ્ત કરી શક્યા નથી અને તે કરતાને તેજીને એ તેમના કરેલા કાર્યમાં જ અટકી પડ્યા. એમનો લક્ષ્ય કયો? પૈસો પદાર્થ કમાવાનો. અત્યારે કથાકારોનો ચાર્જ હોય છે 1 લાખ, 2 લાખ, 5 લાખ. હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, તમે પૂછજો કથાકારો જે છે. પરમ ગુરુ અહીંયા કહી રહ્યા છે કે કથાકાર જો ચાર્જ લે તો સમજી લેવાનું કે એને જ્ઞાનનો સમજ, એની પાસે જે સમજ છે એનો વેપાર કરે. પરમ ગુરુ કહી રહ્યા છે જ્ઞાનને આપણે વેચવાનું છે, વેચવાનું નથી. જ્યારે જગતની અંદર જગતના મહાપુરુષો, કથાકારો, ધર્માચાર્યો એમના વેપારની અંદર જ અટકી રહ્યા છે, એના કારણથી જ આ જગતના કોઈ જીવનું કલ્યાણ એ કરી શક્યા નથી. એ સબ જોગ અભાગે, આ ભાગ્ય એમને પ્રાપ્ત થયું નથી એટલે કર્તાનું ધામ અથવા કર્તાને ઓળખાવી પણ શક્યા નથી. જોગ અભાગી સકલ જે જનકે જ્ઞાન વિના ગત હદકી ઇત 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 કેહી સકલ અનુરાગિત ઈચ્છ નહીં નિજ પદ કી. જોગ અભાગી સકલ જય જન કે જ્ઞાન વિના ગત હડકી. કૈવલ કરતાના જ્ઞાનના અભાવના કારણે સર્વ ઉપદેશકો જ્ઞાન સિવાયની હદવારી જગતની અંદર જે કોઈ આચાર્યો, ધર્માચાર્યો, દેવી દેવતાઓ, ઈશ્વરી અવતારો, આ બધાની જે કોઈ કથા સત્સંગ કરી રહ્યા છે, જે કંઈ જ્ઞાન આપી રહ્યા છે, એ બધાએ દેવી દેવતાઓ, ઈશ્વરી અવતારો પૂજનીય ખરા, વંદનીય ખરા, આપણાથી મોટા ખરા, પણ એમને કરતા પદ લાગતું નથી, સર્જનહાર નહીં. તમને એક ખાલી દાખલો આપું કે આપણા ઘરમાં આપણા બાપા કેટલા, કારણ જગતની અંદર સર્જનહાર કેટલા છે? 33 કરોડ, થોડા નહીં, 33 કરોડ જગતની અંદર જેટલા દેવી દેવતાઓ છે એમને સર્જનહાર તરીકે આ જગત માની રહ્યું છે. પણ અહીંયા પરમ ગુરુ શું કહી રહ્યા છે કે દરેક દેવોની હદ છે, એમની કક્ષા છે, એમની કક્ષા સુધી એ મોટા ખરા. એટલે આપણા 5 ભાઈ હોય, 8 ભાઈ હોય, 10 ભાઈ હોય, 2 ભાઈ હોય, પણ બાપો તો એક જ હોય. એમ દેવી દેવતાઓ, ઈશ્વરી અવતારો જે છે બધા આપણાથી વિશેષ ગતિના હોવાના કારણે એ આપણા મોટા ભાઈ છે. ભાઈ તરીકે આપણે એમને પૂજા કરીએ, યાદ કરીએ, પણ બાપ તરીકે તો નહીં. પરમ ગુરુ સમજાવી દે. એટલે જગતની અંદર જગતના ઉપદેશકોને આવી જ્ઞાન ગતિ ન હોવાના કારણે દેવી દેવતાઓ, ઈશ્વરી અવતારોને સર્જનહાર તરીકે સ્થાપી દીધા, એમના અનુરાગી બન્યા અને જગતના જીવોને એમનું જ પૂજન કરાવી રહ્યા છે. એટલે ખરા જે સર્જનહાર, જેને 5 વિશેષતાઓ લાગી રહી છે, એવા સર્જનહારની ઓળખાણ કોઈએ પણ કરાવી નથી. અખંડ એવા કર્તા પદની કોઈએ ઈચ્છા પણ પ્રાપ્ત કરી નથી. કોઈને એવી ઈચ્છા નહીં થતી કે ભાઈ હું સર્જનારની ઓળખાણ કરાવું, એને ઓળખું, મારું પણ કલ્યાણ થાય. આવો કોઈને જગતના જે ધર્માચાર્યો છે એમને પૂછજો, આવો ભાવે થતો નથી. પરમ ગુરુ કહે એટલે આગળ ક્યો કરી શકે ઈચ્છ નિજ પદ કી અનિત પદાર્થ પંદે સુર સુરી નર અહિપત અજભવલ્યો ઓરલી ગત આનંદે. ક્યો કરી શકે ઈચ્છ નિજ પદ કી અનિત પદાર્થ ફંદે. વિશ્વમાં મહાન ગણાતા પુરુષો
જે આ જગતની અંદર મોટા ગણાતા મહાપુરુષો, ધર્માચાર્યો, આચાર્યો બધાએ નાશવંત પદાર્થોમાં જ ફસાયેલા હોવાના કારણે કૈવલ કર્તાને ઓળખવાની કોઈ ઈચ્છા કરી શકતા જ નથી, કરી શકે પણ નહીં. કેમ? પોચમા વેદને કોઈ જાણતું નથી. મૂળમાં આજે કોઈકને આપણે પ્રશ્ન પૂછીએ કે ભાઈ વેદ કેટલા, તો બધા શું કહેશે? 4 જ કહેશે. પણ વેદ કેટલા હતા? 5 હતા. પણ માનવ ગાંઠનો પસારો કરવા માટે આદ્ય શક્તિએ શિવજીનો હુકમ કર્યો અને બ્રહ્માના 5મા મુખનું છેદન કરીને 5મો વેદ બંધ કર્યો. 5મો વેદ બંધ થયા પછી બ્રહ્માના 5મો વેદ હતો ત્યાં સુધી બ્રહ્માના 10,000 પુત્રો થયા. 5મો વેદ જે ભણે એ કર્તાના તપમાં જાય, કર્તાનું ભજન કરી માયામાં આવે નહીં. હવે માનવગણનો પસારો નહોતો થતો એટલે આદ્ય શક્તિએ શિવજીનો હુકમ કરીને 5મો વેદ બંધ કરાયો. બ્રહ્માના 5મા મુખનું છેદન કર્યું અને 5મા મુખનું છેદન થયું એટલે વેદ કેટલા વધ્યા? 4. હવે 5મો વેદ બંધ થયા પછી બ્રહ્માના મનુ અને સતરૂપાનો જન્મ થયો અને આ મનુ અને સતરૂપામાંથી માનવ ગાંઠનો પસારો થવા લાગ્યો અને 5મો વેદ કોઈને ભણવા ના મળ્યો એટલે બધાએ માયામાં મારું તારું કરે છે. આજે છૂટતું છૂટશે નહીં. 5મા વેદનું જ્ઞાન ન થાય ત્યાં સુધી છૂટશે નહીં. આ જન્મે નહીં તો આવતા જન્મે નહીં તો એમના પછીના જન્મે પણ 5મા વેદનું જ્ઞાન ભણ્યા સિવાય આ અંશનું કલ્યાણ થશે નહીં. કેમ? તો 4 વેદો વધ્યા. 4 વેદો આ માયા તરફના હતા. એમાંથી 6 શાસ્ત્રો થયો, 6 શાસ્ત્રોમાંથી 18 પુરાણ થયો અને એમાં માનવગાળનો પસારો થયો એટલે એ જ માનવગાળમાંથી હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદીઓ, મોગલો, બૌદ્ધો આ બધા વિભાજનો થયા અને જેમ જેમ વિભાજનો થયા એમ બધાએ મારું તારું, અમારા ભગવાન મોટા ને તમારા ખોટા. હિન્દુઓ કહે અમારા રામ ભગવાન સનાતન અને મુસલમાનો કહે અમારા અલ્લાહ છે સનાતન. પણ ખરેખર પરમ ગુરુની જ્ઞાન દ્રષ્ટિથી સમજવાનો પ્રયત્ન કરીએ તો સનાતન કોણ? તો આ સૃષ્ટિના સર્જનહાર કૈવલ કરતા જ સનાતન કહેવાય. કેમ? કે કૈવલ કરતાથી જ આ બધું એ પેદા થયું. અલ્લાહ ગણો, રામ ગણો, બ્રહ્મા ગણો, વિષ્ણુ ગણો, આદ્ય શક્તિ, નિરંજન, શિવ, રામ, કૃષ્ણ, 14 લોકના દેવો બધું એક જ કૈવલ કરતાથી ઉત્પન્ન થયેલું છે. પણ 5મો વેદ બંધ થવાના કારણે જગતના જીવો આ હકીકતને જાણી શક્યા નહીં એટલે કોઈએ સર્જનહારને ઓળખવાનો પ્રયત્ન કર્યો જ નથી. બધા દેવો, ઇન્દ્ર, શેષ, બ્રહ્મા, વિષ્ણુ અને શંકર સુધીના મોટા મોટા દેવોએ પણ આ બધા જે દેવો પણ આ બાજુની ગતિની અંદર જ ભમી રહ્યા છે. આપણા પણ સંસાર મોટા દેવોના પણ સંસાર છે. આપણી જેવી ક્રિયા છે એવી જ બધી ક્રિયા દેવોની પણ હતી અને આપણે જેવો આનંદ કરીએ છીએ એવો દેવો પણ આનંદ કરી રહ્યા છે. જો પરમ ગુરુની જ્ઞાન ગતિ છે સમજવાનો પ્રયત્ન કરજો અને જેમ 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 આ બધું સમજાશે એમ એમ આપણા મનની અંદર જ્ઞાનનું ચોકઠું ફિટ થઈ જાય અને જ્ઞાનનું ચોકઠું ફિટ થઈ જાય 5મા વેદનું તો તમારો બેડો પાર. આપણે કૈવલ ધામ પ્રાપ્ત થશે આ જ જન્મે અને એમાં વળી પરમ ગુરુની ઉપાસના કરશો તો આપણો તમામ કર્મ પરમ ગુરુ માફ કરી દેશે અને તમામ કર્મ માફ થઈ જાય એ જ અંશનું કલ્યાણ થાય. બાકી કર્મ જ્યાં સુધી માફ નહીં થાય ત્યાં સુધી બીજા જન્મની અંદર એ કર્મ ભોગવવા આવવું પડે, સારો હોય કે ખોટો. પણ પરમ ગુરુની ઉપાસના કારણ વિશ્વમ બ્રહ્મ વિદ્વાનિધિ ગ્રંથની અંદર કૈવલ કરતા કહી રહ્યા છે તો મેં આ જે સ્વરૂપ મોકલ્યું છે હું કોઈ કાર્ય ક્રતમાં ન આવી શકું
પણ મેં આ જે સ્વરૂપ મોકલ્યું છે એની તું ઉપાસના કરીશ, એને તું તન મન ધન જે કોઈ અર્પણ કરીશ એ બધું કૈવલ કરતા કે જે મને પહોંચશે. અને એ વાત સત્ય સનાતન. એટલે એક વસ્તુ ચોક્કસ યાદ રાખવાની કે પરમ ગુરુની ઉપાસના સિવાય આ અંશનું કલ્યાણ થશે નહીં અને નહીં. આટલું યાદ રાખો. એટલે પરમ ગુરુની ઉપાસના સિવાય હા બીજી બધી ઉપાસના કરજો પણ એમાંથી તમારું કલ્યાણ થશે નહીં. હવે જો કલ્યાણ નથી થવાનું તો બીજી બધી ઉપાસના કરવાથી ફાયદો શું? એટલે પરમ ગુરુ અહીંયા કહી રહ્યા છે કે જગતના મોટા મોટા મહાપુરુષો પણ આ દેવી દેવતાઓ ઈશ્વરી અવતારો જે નાશવંત પદાર્થો, નાશવંતનો અર્થ એવો થાય કે અવધિકારે બધાયનો નાશ થવાનો, આવા દેવોની પાછળ મોટા મહાપુરુષો પણ આનંદ માની રહ્યા છે. જપતે નિજ પતિ કરતા કાજ કો ભવ ભર દર તન ત્યાગો ચેતને તંત કિએ વિચરણ કે રાખન જે અનુરાગો. અબ તે નિજ પતિ કરતા કાજ કો ભવ પર ધરતન ત્યાગ. કૈવલ કરતાને જો પ્રાપ્ત કરવા હોય તો પરમ ગુરુ કહે છે કે જગતમાં સાચો ત્યાગ ધારણ કરી અને પરમ ગુરુનો જે પાંચમો વેદ એનો અભ્યાસ કરવો પડશે. અને કૈવલ કરતાની સંપૂર્ણ જ્ઞાન ગતિ પાંચમા વેદની અંદર આપેલી છે. તો કૈવલપતિને પામવા માટે સાચો ત્યાગ કરી. ઘણા લોકો પછી આપણે એવું વિચાર્યું ભાઈ અમે તો માયામાં છીએ, અમારાથી ત્યાગ ના થાય. ભાઈ આવો ભગવો કપડો પહેરી અને ત્યાગ કરવો એવી વાત નથી. પણ માયામાં રહીને પણ પરમ ગુરુના પાંચમા વેદનો ગ્રંથોનો અભ્યાસ આપણે જેટલો સમય કરીશું એટલો સમય આપણો ત્યાગ કહેવાય. કારણ કે જેટલો સમય અભ્યાસ કરીએ એટલો સમય આપણે માયામાં હોઈશું નહીં, એટલે આપણો ત્યાગ કહેવાય. એટલે આવો ત્યાગ આપણે ધારણ કરીને આ અંશની સમૃદ્ધિ રૂપ તત્વો, આ બધા જે તત્વોથી વિખૂટો પડેલો અંશ, નાશવંત પદાર્થો મોજ. આપણી બધાની દશા કેવી થઈ ગઈ છે? નાશવંત પદાર્થોમાં જ અટકી રહ્યા છે. આ અંશ પણ આ નાશવંત પદાર્થોમાં જ અટકી પડ્યો, જેના કારણે જગતના જીવો મારું તારું આ માયામાંથી બહાર નીકળી શકતા નથી. એક એક ચોપાઈની અંદર પરમ ગુરુ આપણને વૈરાગ ધારણ કરવાનું છે. જ્ઞાનથી સમજતું. ભગવો કપડો પહેરીને વૈરાગ ધારણ કરો એવું નહીં. આજે આપણે 1 કલાક કથા સાંભળીશું તો આપણા બધા એના માટે 1 કલાકનો વૈરાગ કહેવાય. આ રીતે આપણા જીવનની અંદર આપણું શરીર છે ત્યાં સુધી શું કરીએ તો આપણું મન આવો વૈરાગ ધારણ કરે, કૈવલમય બને, પરમ ગુરુમય બને એવા પ્રયત્નો કરવાના. એટલે સમજણના ઘરમાં આવો, બસ બીજી કોઈ વાત નહીં. દુનિયા શું કરી રહી છે ના જુઓ, હું શું કરું છું એ જુઓ. આપણે બધાને શું થાય છે? બીજાનું એક વોકું હોય એ દેખાય, આપણો 18 વોકો હોય એમાંથી એક દેખાતું. આપણે બધાને બીજાને જોવાની ટેવ પડી ગઈ. પરમ ગુરુ અહીંયા કહી રહ્યા કે તું તારું જો, મુખ્ય ને કલ્પના જલ્પના મન તણી તુજ વિના અન્ય નહીં કોઈ. એ અંશ તારા મનની અંદર બીજાનું બધું જોવાની જે કલ્પનાઓ અને જલ્પનાઓ થાય છે એને તું છોડી દે. તું તારું જો, બીજાનું જોઈશ નહીં. બસ પ્રયત્ન કર. આ વિડીયો ફેરવજો. હા, અનુરાગિત જો કૃપણ પુરુષ મદન કોટિન કરચત જ્યોતે ત્વજન કૂતન કિયે તત્વ કે જાવત દેતન ચૌતે. અનુરાગિત જો કૃપણ પુરુષ ધન.
થોડી ન ખર્ચત જ્યોતિ. પરમ ગુરુ અહીંયા દ્રષ્ટાંત આપીને આપણને બધાને સમજાવી રહ્યા કે જેમ કોઈ કંજૂસ માણસ હોય તો બધી જ બાબતમાં કંજૂસી કરે, ચાહે ધાર્મિક હોય, વ્યવહારિક હોય, બધી જ બાબતમાં. એટલે એને ધન પ્રત્યે ભાવ હોય, બીજી કોઈ જગ્યાએ એનો ભાવ હોય જ નહીં. એટલે આવી રીતના પરમ ગુરુ કહી રહ્યા છે કે માનવના ધન રૂપ જે તત્વો જે આગળ કહ્યો એ બિલકુલ જવા દેવા જોઈએ નહીં. આપણો જે તત્વો છે, તત્વો જો નિર્માલ્ય બની ગયો તો કૈવલ કરતાનું ભજન થઈ શકશે નહીં. એટલે આપણા જે તત્વો છે એ તત્વોને આપણે નિર્માલ્ય ન બને ત્યાં સુધીમાં આપણે પ્રયત્ન કરીએ. અને શું કરીએ તો આપણું મન કૈવલ કરતા સાથે જોડાયેલું રહે. પણ અબકે તો ત્યાગ દેખાઈત જીવ કરન કુશરના અંતર બગ મંજારી નકી ગત દાવ લગે ધન હરના. પણ અબકે તો ત્યાગ દેખાઈત જીવ કરણ કુશરના. પરમ ગુરુ કહી રહ્યા છે કે અત્યારના સમયમાં તો જગતના જીવોને પોતાના શરણે કરવા માટે જગતના ધર્માચાર્યો ઉપલક ત્યાગ દેખાડે છે. અંદર તો બીજું હોય, બહાર બીજું હોય. જો આ પરમ ગુરુ કહી રહ્યા છે, આપણે બધાને વિશાળ દ્રષ્ટિથી જોવાનું છે. ગમે તેમ પછી દોડવાની જરૂર નથી. કારણ કે ઉપદેશકોનું મન, હાલના જે ધર્માચાર્યો કે ઉપદેશકો કે કથાકારો છે, એમનું મન બગલા અને બિલાડીની ગતિના જેવું હોવાથી એ ધનનું જ હરણ કરે છે. બગલાની દ્રષ્ટિ કેવો હોય? દેડકા તરફ. અને બિલાડીની દ્રષ્ટિ પક્ષાળ જ કરવાની વાત. એમ આ જગતના આચાર્યો જે છે, જે કઈ કથાકારો ગણો, મહાપુરુષો ગણો, એ આ બગલા અને બિલાડી જેવા છે. માયારૂપી ધન હરવા સિવાય એમનું બીજું કશું દેખાતું. પરમ ગુરુ કહી રહ્યા છે વાત સત્ય સનાતન છે. આપણે બધાને સમજવાનું છે. પરમ ગુરુ કહી રહ્યા છે, હું નહીં કહેતો. તમે કહે છો કે આ મોટા નવીના ચોથી આવું ના. પરમ ગુરુ કહી રહ્યા, એક એક શબ્દ હું તો ખાલી બોલું જ છું, એક વાંચું છું. જો કદપી આપને પતિ પરમિત ન્યાય સહિત નરણાવે પુની દેખાવત આપનું આપની જ ચીનું સજાત જનાવે. જો કદપી આપને પતિ પરમિત ન્યાય સહિત નરણાવે. કદાચ કોઈ મહાપુરુષ આપણને મળે, વચમાવેદના કોઈ અભ્યાસી આપણને પ્રાપ્ત થાય. આપનપુ એટલે કે આ શરીરનો જે સંચાલક અંશ અને એની સજાતિના સ્વીટીના સર્જનહાર અંશી, એની જે ઓળખાણ કરાવે, ન્યાયપૂર્વક જે સમજાવે, જે નિર્ણય કરીને સમજાવે, એના શરણે જવું. અને પરમ ગુરુ સિવાય એ હકીકત આ જગતની અંદર કોઈએ બતાવી નથી. એટલે પરમ ગુરુનું શરણ જ સર્વશ્રેષ્ઠ છે. અધિપતાય તન મન ધનતી નકો દેવત ગોખ ન ધરઈ કોટી કલ્પ વિચરણ પતિ પાયલ તો તીનું કુન સર ભરીએ. તદિપતાય તન મન ધન તિનકુ દેવત દુઃખ ન ધરીએ. તેમને પોતાનું તન મન અને ધન અર્પણ કરવામાં આવા જે સમર્થ ગુરુ હોય, જે સર્વશ્રેષ્ઠ હોય, જે અખંડ મોક્ષ, પંચમી અખંડ કૈવલ મુક્તિ અપાવે એવા સર્વશ્રેષ્ઠ સમર્થ ગુરુ આપણને મળે
તો એમને આપણું તન મન ધન અર્પણ કરવામાં જરાય સંકોચ રાખવો નહીં. કારણ કે કરોડો કલ્પોથી આપણે જેનાથી વિખૂટા પડ્યા છીએ એવા આપણા ધણી, આપણા જે સર્જનહાર, એવા સર્જનહારને એ આપણને પ્રાપ્ત કરાવી આપે એવા દિવ્ય પરમ ગુરુની સરખામણી આ જગતમાં બીજા કોઈની સાથે થઈ શકે તેમ નથી. પરમ ગુરુ વાત સાચી છે. કૈવલ કરતાની ઓળખાણ પરમ ગુરુ સિવાય બીજા કોઈ કરાવી શકે તેમ નથી અને કરાવી એ નથી. પાંચમો વેદ હજુ 250 વર્ષ જ થયો છે. જેમ 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 આ જ્ઞાનનો પ્રચાર થશે, પ્રસાર થશે, એમ ઘેર ઘેર પરમ ગુરુની ઉપાસના થશે અને એ જ અંશનું કલ્યાણ થશે. તે પતકી પહેચાન કી નકુ ગુણ કે ગાન લખાઈ, જીવ અજાણ જાણ બિન જીનકુ લેવત પંથ ફસાઈ. તે પતકી પહેચાન કિનકુ ગુણ કે ગાન લખાઈ. આ જગતની અંદર આવું જ્ઞાન આપનાર, કૈવલપતિની સમજ આપનાર એવા સત્ય સનાતન સર્વશ્રેષ્ઠ એવા પરમ ગુરુના જ્ઞાનથી આ જગતના જીવો અજાણ રહેલા હોવાના કારણે, જો પરમ ગુરુ કહી રહ્યા છે પછી પાંચમા વેદના જ્ઞાનથી જગતના જીવો અજાણ રહેલા હોવાના કારણે એમણે બ્રહ્મા વિષ્ણુ અને શિવજીને સર્જનહાર માનીને આખું વિશ્વ એની અંદર ફસાયેલું રહ્યું છે. પરમ ગુરુ કહી રહ્યા છે ખરેખર જગતની અંદર આ સ્થિતિ બની છે, પણ જગતના જીવો હજુ આંખો ઉઘડતી નથી. પંથ પવાડ વાડ રમત નકી આપના કરી લખાવે, જય જીનકે મતકી મજબૂત કર સબ વિધિ સમજ પખાવે. પંથ પવાડ વાડ રમત કી આપના કરી લખાવે. જગતના બીજા બધા પંથના જે આગવાઓ છે બધાએ જગતના જીવોને પોતાના વાડામાં રાખવા માટે પ્રપંચ કરી રહ્યા છે. ઘણા લોકો સંપ્રદાયના મહાપુરુષો શું કીધું ખબર કે તમે હવે આમાં આવ્યા એટલે હવે બીજા જશો તો તમને બ્રહ્મત્યાનું પાપ લાગશે, તમને મહારાજ કેવા રાખશે, દુખી કરી નાખશે. એવો ભય ગાલી દે કે તમે પણ જેમાં ફસાય એમાંથી બહાર નીકળી શકો. અહીંયા પરમ ગુરુ કીધે કે જુદા જુદા મત પક્ષના જુદા જુદા પ્રકારના ગ્રંથો બનાવી દે અને વાડા બોધી દે અને એવા પ્રકારની રમત કરે કે એ વાડામાંથી તમે બહાર નીકળી શકો નહીં. જગતના જીવોને એમનો મત પક્ષ મજબૂત કરવા માટે આવી સમજ આપી દે. જોજો જગતના પરમ ગુરુનું જ્ઞાન છે એ કોઈ વાડો નથી. પરમ ગુરુ પ્રગટ થયા એ વખતે એમને પરમ ગુરુ સંપ્રદાય એવું નામ આપ્યું હોત, પણ નથી આપ્યું. એમને શું આપ્યું? જ્ઞાન સંપ્રદાય. પાંચમા વેદનું જે જ્ઞાન પ્રાપ્ત કરે ને એ પ્રમાણેની ક્રિયા કરે એનું કલ્યાણ થાય. આ કોઈ વાડો નથી. પરમ ગુરુએ આ વાડામાં પકડવા માટે પણ કોઈને એવી કોઈ મજબૂત પ્રકારની મજબૂત એવો મત પક્ષ ઉભો કર્યો નથી. બધું જ્ઞાન જ છે. પાંચમા વેદનું જ્ઞાન છે. આ જ્ઞાન જે પ્રાપ્ત કરે એનું કલ્યાણ થાય. જે પાણી પીવે એની તરસ છીપાય, જે ભોજન જમે એની ભૂખ સંતોષે. બસ એમ આ જ્ઞાન જે પ્રાપ્ત કરશે એનું ચોક્કસ કલ્યાણ થશે. ઉપલે કરત રસિક રમણીક મેં અતિ અભ્યાસ કરાઈ,
મન બુદ્ધ ચિત્ત અહંકાર લગે તો કરતા ખોજ કુનકાઈ ઉપલે કરત રસિક રમણીક મેં અતિ અભ્યાસ કરાઈ જગતના જીવોને ઉપલક રીતે આ જ સર્જનહાર, આમનાથી જ જગત પેદા થયું છે, આમના સિવાય બીજું કોઈ કરી શકે જ નહીં. આવી બધી સુંદર અને રસિક વાતો કરીને જગતના જીવોને માયાની અંદર, દેવી દેવતાઓની અંદર, આ બ્રહ્મજાળની અંદર અભ્યાસ કરાવીને એવા ફસાવી દીધા છે કે આ જ અભ્યાસમાં તમામ જીવોના મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત આ બધું જ આ દેવી દેવતાઓની ઈશ્વરી અવતારોમાં ચોંટી ગયું હોવાના કારણે કૈવલ કર્તાની શોધ કોઈ કરી શક્યું નથી. છેલ્લા 21 વર્ષથી આપણા હાથીપુરાની અંદર કથા થાય છે, હીરપુરામાં કથા થાય છે, બધાને સરસ લાડવા ખવડાવીએ છે, તો એ માયા છૂટતી એક અડધો દાડો, વધારે 3 કલાક માટે પણ આપણે ટાઈમ કાઢી શકતા નથી. કેમ? તો આપણે બધા માયામાં એવા ચોંટી ગયા છે, એવા ચોંટી ગયા છીએ તો આપણું લક્ષ્ય કરતા તરફ આપણી દ્રષ્ટિ જતી નથી. એટલે જગતના જીવો કોઈ પણ કર્તાની શોધ કરી શક્યા નથી. આખું વિશ્વ એવા બ્રહ્મની અંદર પડ્યું છે કે એ બ્રહ્મજાળમાંથી બહાર નીકળતું નથી, અને બ્રહ્મજાળમાંથી બહાર ન નીકળવાના કારણે આખું એ જગત એવું બ્રહ્મજાળમાં ફસાઈ ગયું છે કે કોઈને કર્તા તરફ ભાવ પેદા થતો નથી. એટલે જેમ 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 આપણે સમજણના ઘરમાં આવશું, પરમ ગુના જ્ઞાનને હૃદયમાં ઉતારીશું અને એ પ્રમાણે આચરણ કરશું તો અખંડ સુખ મળશે. કોઈ પણ જાતનું દુઃખ રહેશે નહીં. પણ ત્યારે સમજણના ઘરમાં હોય છે. એટલા માટે તો ગુરુજીએ કથાકારોનો તાલીમ વર્ગ રાખ્યો છે. ગુરુજી આપણા માટે જુદી જુદી રીતે કેટલાય પ્રકારના નિમિત્તો દ્વારા આપણને શું કરીએ તો કૈવલમય રહીએ, જગતના જીવોને એની અંદર જોડીએ, આપણે પણ કાયમ માટે એની અંદર જોડાયેલા રહીએ. તો એના માટે બાળકોની સદાચાર તાલીમ શિબિર લગભગ 1,50,000 દિવસથી શરૂ થાય. પછી ગ્રંથ શિબિર, યુવાનો માટે નિદ્રા, યુવા સંમેલનો, મહિલા સંમેલનો, આપણા બધા એના માટે ધાર્મિક પરીક્ષા. ગુરુજી આપણા માટે પ્રયત્નો કરી રહ્યા છે. પણ તમે તમારા મનનું પૂછી લો ખાલી કે ભાઈ હું પોતે કયા કાર્યની અંદર જોડાયેલો છું. મનનું જ પૂછી લો બસ. અને મનમાં નક્કી કરી લો કે જો હું કોઈ જગ્યાએ ના જોડાયેલો હોય તો ચોક્કસ હવે વધારે નહીં તો વર્ષમાં 2 વખત ધાર્મિક પરીક્ષા તો આપીશ, 6 મહિને પરીક્ષા તો આપીશ જ. બસ મનમાં નક્કી કરી લો. પગપાળા પદયાત્રા સંઘનું આયોજન થઈ રહ્યું છે. ગુરુજી પણ દેવ દિવાળીનો પગપાળા પદયાત્રા સંઘ ગુરુગાદી સારસાપુરથી બાલપુર અને આ ભાદરવા પૂનમનો પણ પદયાત્રા સંઘ લગભગ 5,000 જેટલા પદયાત્રીઓ આવી રહ્યા છે. એટલે આપણા આદિપુરાથી સારસા સુધીનો પગપાળા પદયાત્રા સંઘ નક્કી થઈ ગયો છે. 13/9/2024 પદયાત્રા ઉપડશે આદિપુરાથી. લગભગ 11 વાગ્યા જેવા તમારા ભાણપુર ગામે થઈને નીકળશે. બપોરનો જમણવાર મોવડી હોય છે. 18 તારીખે સવારે સારસા પહોંચી જાય છે. એટલે આમાંથી જે કોઈને સારસા આવવું હોય પગપાળાની અંદર એ અમને નામ લખાવી દેજો. કારણ 500 રૂપિયા કે 1 રૂપિયો કોઈની ફી લેવાની નથી અને કોઈનું દાન પણ લેવાનું નથી. કારણ એના દાતા 1 લાખ રૂપિયાના આપણને હિંમતપુરાના પટેલ રસિકભાઈ ભવાનભાઈ પરિવાર આપણને મળી ગયા.
કે એમના તરફથી આખું સંઘનું આયોજન, આપણા વિજાપુર વિભાગનું આખું એ સંઘનું આયોજન થયેલું છે. એટલે વિજાપુર વિભાગના કોઈ પણ ભક્તજન એવું નહીં કે હાથીપુરાથી સંઘ નીકળે છે એટલે હાથીપુરાનો ખર્ચો છે એવું નહીં માનવાનું. વિજાપુર વિભાગના તમામ ભક્તો માટે પટેલ રસિકભાઈ ભવાનભાઈ હિંમતપુરા, એમના દીકરા ઓસ્ટ્રેલિયા રહેશે, એમના તરફથી આખો 1 લાખ રૂપિયા એમને દાન આપ્યું છે. એટલે આપણા બધાએનો એમાં હક રહેલો છે. એટલે શક્ય હોય તો બધા જે ચાલી શકે એવા ચોક્કસ આની અંદર લાભ લેજો. કૈવલનું રટણ કરવાનું છે. ઓમ જો તમે બેસો અને અમર મંત્ર કરવો હોય તો ના થાય, પણ તમે એક ડગલું ભરવાનો ઓમ સોમ સચ્ચરણ યુગલ ઓમ સોમ નમામિ, બીજું ડગલું ભરવાનું, બોલે જો અને ચાલે, થાકે નહીં લાગતો. હું તો 5 વર્ષ ચાલ્યો છું, આ જ રીતના ચાલ્યો છું. ઘેર અમર મંત્ર ના થાય, પણ તમારે ચાલતા અમર મંત્ર થાય. એક ડગલું ભરો તો તમને પણ ખબર ના પડે, થાકે ના લાગે અને કેટલું બધું કૈવલ કરતાનું ભજન થાય. બાકી ઘેર રહેશો તો કશું ના થાય. એમાં ભાઈઓ બહેનો બધા આવી શકે. કોઈ સામાન તમારો ખાલી કપડો, બ્રશ, ઉલિયું, પછી તમારી કોઈ દવા હોય તો, અને આપણો પગનો જૂતો જરા વ્યવસ્થિત બસ, અને છત્રી લાવવાની અથવા કોથરી કદાચ વરસાદ આવે બસ. બીજું સામાન તમારો કપડો. કહેવાનો ભાવાર્થ, સુવા માટેનું મળી રહેશે, ઓઢવા માટે એક ચોરસો લાવજો ખાલી. કારણ કે ઓઢવાની વ્યવસ્થા આપણે નહીં રાખી. કદાચ કોઈ જગ્યાએ એવી હોય, કોઈ પંખાની વ્યવસ્થા હોય પણ મચ્છરો કરડે તો ઓઢવાની વ્યવસ્થા રાખવાની. અને તો તમે એ પદયાત્રા સંઘ કાઢેલો છે એટલે બાણપુરમાં તો બધાને ખબર છે. એટલે જે કોઈને આવવું હોય તો એ રીતે તૈયારીઓ રાખજો અને મને નામ લખાવજો. લગભગ 25 સંખ્યા તો લખાઈ ગઈ છે. હવે 25 જેટલા લેવાના છે. એટલે વહેલા તે પહેલાંના ધોરણે આપણે નામ લખી દઈશું. તો અહીંયા આપણે કથાનો વિરામ આપીએ છીએ. સત્કેવલ સાહેબ आज के सप्रत स्वराज करुणेश केवल करता है की श्री कृष्ण स्वामी महाराज की परम गुरु श्रीमद कमलासागर महाराज की द्वितीय आचार्य नानंदा जी महाराज की द्वितीय आचार्य बलदेवदास जी महाराज की चतुर्थ आचार्य भगवानदा जी महाराज की पंचम आचार्य प्रयागदास जी महाराज की षष्टम आचार्य शीतलदा जी महाराज की सप्तम आचार्य जगत गुरु श्री हरिचंद देवाचार्य जी महाराज की श्री सब संतन की श्री सब देवन की श्री ज्ञान संप्रदाय की श्री गुरुगदी सहरसापुरी की श्री कैवल धाम की श्री कथा सत्संग समावर्ती का सत्केवल साहेब